હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને મારા પરથી મોટા ગ્રુપનું તમારું સ્વાગત છે. રાત્રે વાગી 8:30 અને આપણે ઘરે શેક દેવા જઈએ તો ઘરે શેક થઈ આવી પછી તમને મળીએ. લિફ્ટ ખુલી ગઈ પાછી આવી ગઈ મારો થોડો ગાઈસ, આપણે ઘરે જઈએ પછી તમને મળીએ. આપણે અત્યારે શાકભાજી લેવા આવી ગયા છીએ અને આટલી હજી લઈ લીધી છે, હજી થોડીક લેવાની. ચાલો ગાઈસ, શાકભાજી લઈ લે પછી તમને મળીએ. તો ગઈશ આપણે અત્યારે ઘરે આવી ગયા એ કામ. અને આજે ભાઈ મારી મમ્મી ગાંડા થઈ ગયા હતા, શાકભાજી લેવા જાય એટલે ગાંડા થાય. અને જો આવ્યા ભેગું સીધું તરબૂચ ફોડી દીધું. ચાલો ભાઈ આપણે તરબૂચ વાટી લે, ખાઈ લે, પછી તમને મળીએ. તો અમે અત્યારે વાસણ ધોતા હતા ખાંથી. હેલો દીદી, મુકા જેવું મોટું આવી ગયું ગાઈસ. ગાઈસ આપણે વાંચતા હતા અને ઉભા થઈ ગયા કારણ કે આપણું જમવાનું તૈયાર થઈ ગયું. પાછી હોકામાંથી માણસ આવી ગયું તો બાય જઈશ. આપણે લાવ્યા પૂના 5 કિલો તરબૂચ. આપણે અત્યારે આવી ગઈ લાઈટમાં તાર વાત રાખ. ના 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 તાર વાત રાખ. તાર વાત એમને આવે બેનું સેમ છે. ચોકલેટ યા હું રાખ આજો. સોરી આ કટ કરના તો એડિટિંગ કોઈ કરતું હોય આપણા બેમાંથી હું બતાવીશ. બતાય ચોકલેટ આ મોઢું ને હા રાખ તું હમણાં બહુ ના એ તો મજા નહીં યાર, મસ્તી નહીં આની મળતી. જો ગાઈસ કરવા એવી મસ્તી કરવાની વાંધો પુષ્પા આડું જ નથી આવતું. જો આમ રાખ, મોઢું બતાય. જો ગાઈસ તમને એમ કાંઈ શેપ બતાય છે બદલાવ લાગે જીવનમાં. આજે કાંઈક નવીન પ્રકારના થેપલા બનાવ્યા છે ને આટલું મેં થોડુંક ખાઈ લીધું છે. એટલે થેપલા સારા છે કાજદી. સારો ગાઈસ આપણે મીઠું ઓછું દીધી. હા છે કે મીઠું નાખ્યું જ નથી. સૌદી ચાલો ગાઈસ આપણે જમી લઈએ, જમી દઉં પડી. ગાઈસ આજે અમારે જમવામાં બની ગયું છે એક આરોનો કરો ભાઈ. દાળ બની ગઈ. દાળ આ કેની દાળ કહેવાય દીદી? તું તો રિહાણી હતી ને મારાથી. કોથમી નથી. જો આવી દાળ છે. મમ્મી શેની દાળ છે દીદી? તું નથી બોલતો. દાળ ઢોકળી બની છે આજે. જોઉં તમે એક વાર ખાલી. તો અને બાજુમાં કંઈક છે પરોઠા જેવું. હું હે સોરી મમ્મી રોટલી છે પણ અલગ પ્રકારની રોટલી છે. તમે જુઓ થોડીક ક્રિસ્પી છે તો હું વધારે ખાઈશ. તો ગાઈસ આપણે અત્યારે પાછા ઘરે આવી ગઈએ ને આજે કંઈ બહુ નથી વિડીયો બનાવ્યો કારણ કે આજે મારી પાસે ફોન હતો નહીં ને મને થોડોક ચાલે બહુ ઓછો લઉં ને આ કાલે ફાઇનલી કહેશે આપણું છેલ્લું પેપર છે અને છેલ્લું પેપર વધી જાય એટલે પછી આપણે ક્યાંક જાશે. કાં મમ્મી? જોકે એ તો કાંઈ નહીં જાય કારણ કે એને સેન્ટર એવું એટલે મારી તો કોઈ ગણતરી કરતું નથી. એટલે હવે આપણે કાલ પેપર છેલ્લું પેપર પૂરું થાય પરમ દિવસે આપણે જઈશું વાવડી કારણ કે જે અમારા બાનું જે છે એ સ્વાગત કરવાનું છે. અને હું હોય મમ્મી જાત્રામાંથી આવે શું કરવાનું? હે તમે બે શબ્દ કહો ને. કંઈક કરતા તો છે ને કંઈક પૂજા ને એવું કંઈક સ્વાગત કરવાનું આવે. મીન્સ કે એ જાત્રામાં ગયા છે આમ 10 દી માટે અને એટલે એ પરમ દી આવશે. આજે એને ફોન કરશે મારા બાને કે મારા હાટું હું લીધું એમ. એ દરરોજ કહેતા હોય. અને પહેલાં તો ભાઈ આપણાથી એ પ્રાર્થના માંગે કે 10માં બે પાસ થઈ જાય. હું ને મારા કાકા છોકરો હજી. સાચું મમ્મી?
એ બે પાસ થઈ જાય. ગમે એ ધામે જાય ને એ વસ્તુ એક ભૂલતા નથી મારા બાકી. મેં કીધું તમે જી લ્યો એ, એટલે મેં તો કાંઈ કીધું નથી. મેં તમને મજા આવે લઈ આવતું. હું કાંઈ લઈ આવતી બહુ નથી, પણ એમ આશીર્વાદ બધાને એમ માંગુ. આશીર્વાદ શું કહેવાય, હું પ્રાર્થના બધાને કરું કે આ બે 10માં પાસ થઈ જાય ને આપણે માતાજીની દયા છે તો પાસ થઈ જાય. રણુજા ગયા હતા, રણુજા, હરિદ્વાર, એ 2-3 જગ્યા છે. બધા નામ મને નથી ખબર છે, એટલા યાદ હતા એ બધા મેં કીધા. અને હવે આપણે થોડુંક કામ પતાવવાનું હોય. જો આ બધું રહ્યું ને બોલપેનું ઠોકીને આમાં બાચકામ નાખવાની. આટલા થઈ ગયા ને આટલા કરવું. અહીંયા ફોન રાખ્યો હતું મેં. પહેલાં અહીંયા ગોઠવ્યો, અહીંયા ન મળ્યું, પછી હાથી બોક્સ લઈ લીધું. ચાલો પાછું ફોન રાખ્યું. કામ થોડું કામ થઈ ગયું. થોડું કામ થઈ ગયું. બાટકું ભરાઈ ગયું છે. મને એક તો કાંઈક મારે છે ને આમ વસ્તુ રાખવાની રહેવી જોશે કે એમાં આમ ફોન રાખી શકી ને એવું થાય. એમાં બોક્સમાં કરતો હતો બોક્સ આપણાને કામ આવ્યા આજનો દિવસમાં. હજી એક લેવું તો મજા આવી જાય. થોડુંક કામ કર્યું અને હા એ ક્યાં છે પાના આમ રાખજે. હા એટલે ડીલ ફાઇનલ. ઓકે ગાઈસ, થઈ ગયું. પાણીનો ગ્લાસ ક્યાં આવ્યો. હવે આપણે થોડું હાવ થોડું નહીં થોડું હાવ થોડું. ફ્રીજમાં તમારે તરબૂચ છે કે નહીં મમ્મી? અને મને તરબૂચ બહુ ભાવે ગાઈસ. અને અત્યારે આપણે મને બટેટાનું શાક, આખા બટેટાનું શાક મારી મમ્મીએ નથી બનાવ્યું અને કાપેલા બટેટાનું શાક બનાવ્યું છે. ચાલો ગાઈસ આપણે થોડુંક આજે શેક નહોતો પીધો ગાઈસ, એટલે કામ પતાવી લીધું ને હવે ટેપમાં લઈ પછી તમે પીએ. બનાવી રહ્યા છીએ. શું બનાવો છો મમ્મી? શાક બનાવ્યું,
કોબીનો સંભારો કોબીનો સંભારો. ચાલો ગાઈસ જો તો હું ખાલી રેસીપી બનાવી છું. સાઈડમાં તેલ મૂકી દીધું છે. મરચું ગાઈસ આનું મરચુંની હાલત જો તમે. સરસ જ છે. મરચાં આવા ઘણા હોય ભાઈ એન્ટિક પીસ આવે જો છે. ચાલો ગાઈસ હવે આપણે થોડુંક કામ બતાવી દે કરી તમને મળી તો ભાઈ ભાઈ ગાઈસ મારા મમ્મીને વાંધો છે એક વસ્તુની. મને એમ કે તું જે વિડીયો બનાવ ને એમ કે આ થેલીની તો પૈસા અહીંયા હજી ઘણી શાકભાજી ગઈ હતી તો એ નાખી તો રાખીશ હું ફ્રીજમાં મેકવાની છે. અચ્છા હા લાઈટ બંધ કરી દીધી કારણ કે ચાર્જિંગ નથી આપણે. તમે જો અને બંધ કરો ને કુકર. અને આ ગાઈસ ગાર્ડિયન બેલ્ટ છે અને આ આપણી ગાડીમાં લોએસ્ટ પાર્ટમાં લગાડવાનું હોય છે. મને કોઈ દીધું નથી મેં મારી જાતે ખરીદ્યું છે તો મેં વિશ્વાસ ન કરતા મારી પર વિશ્વાસ કરજો. અને મેં આ ઓનલાઈન મંગાવ્યું હતું મીશોમાંથી ગાઈશ. અને અંદરની ટંકોરી કે અંદરની ટંકોરી ક્યાં કાંઈ રખડી છે આમાં લાગે આમ અંદર લાગે. એક અમારા હોરીભાઈ બહાર આવ્યા હતા ધાર્મિક સૌંદર્ય એને કાઢ નાખી. ચાલો ગાઈસ આપણે થોડું કામ બતાવીએ પછી તમને મળી. તો ગાઈસ મારી મમ્મીએ મને પાન બનાવી દીધું છે કામની અને પાનની અંદરની તમને રેસીપી હું બતાવી દઉં. જોવા હે પાન અંદર ટમેટું નાખી દીધું ને આ માથેથી કોબી નાખી દીધી. તમે કહેતો હશે કે આની જેમ કેમ ખાય. હા કેમ ઘોડો મારો દેખાય તમને કહી દો આની જેમ. આ રહ્યો ને ક્યાંક ગયો આંગળી અડી ગઈ વિડીયો બંધ થઈ ગયો. હવે ટમેટું આવ્યું આ હેલ્ધી ગાઈસ અને ઘણી હેલ્ધી નથી પાછું. મસાલો બહાર આવી ગયો. હા તો મારી મમ્મીએ ખાલી બતાવવા પૂરતું દીધું. તીખું લાગે ગાઈસ કારણ કે હું માવા ખાવું ને એટલે હું મરચા વાળું છે ગમે મને કીધું મેં તમને ટમેટું કેમ આવે હોય ગાઈસ હટ નમક ક્યાં નમક ગાઈસ તમારે કોઈને ગેસના બાટલા જોતા હોય તો મને ફોન ન કરતા તો બે ખાલી છે. અને હવે 3 દીની બાટલાની મારી ગેરંટી છે કે બાટલો અમારો પૂરો થઈ જશે. સારું મને એમ જો એમાં તે મરચા ગાઈસ આ મેં તમને ડિસ્કો વાળા મરચા બતાવ્યા ને એનાથી પાછળ અને પાન થઈ ગયું અંદરનો મસાલો ખાઈ ગયો. ચાલો ગાઈસ હવે થોડી વખત તમને મળીએ. તો આપણે પર્સનલ કામ હતું એ બતાવી લીધું છે. પર્સનલ એટલે કચરો નાખવા આવ્યો તો ગાઈસ હવે ઘરે જાવું લાઈટ નથી કરી શકવાનું કારણ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ 9% છે અને મારી સિસ્ટમ છે કે 9% ચાર્જિંગ ઉતરે 9% ચાર્જિંગ ઉતરે અને પછી લાઈટ થતી નથી. તો હાલો ઘરે જાય તમને મળીએ.